મહાદેવ હર આ રામેશ્વર મહાદેવનું મંદિર પૂનમ સોસાયટી ઓમનગર સર્કલ પાસે આવેલું છે। ત્યાંનો હું પૂજારી તરીકે શાસ્ત્રી શ્રી વિપુલભાઈ દવે। રામેશ્વર મહાદેવ 2013માં સ્થાપના થઈ છે। ભગવાન રામચંદ્રજી, રામેશ્વર મહાદેવ પંચાયતના દેવતાઓ, હનુમાન દાદા, ભૈરવ દાદા, ખોડિયારમાં, દશામાં, શીતળામાં, રામદેવ પીર, રાધા કૃષ્ણ, આ બધા જ ભગવાનના અહીંયા મંદિર આવેલા છે। આજુબાજુના સોસાયટીવાસીઓ દરેક લોકો આજે ભાવ ભક્તિથી અહીંયા પૂજા કરવા આવે છે। પુરુષોત્તમ માસની વિશેષ અહીંયા આજે ગોપીઓની પૂજા છે, તો બધા માટે પૂજાની વ્યવસ્થા છે। મંદિરમાં કારેવાને ચણ નાખવામાં આવે છે। દર અમાસે વાઘા બદલવામાં આવે છે, ધજા પહેરાવવામાં આવે છે। વર્ષમાં 2 વખત બટુક ભોજન બાળકોને કરાવવામાં આવે છે। તેમજ અહીંથી ભક્તિનો, જ્ઞાનનો એવા કોઈ પણ સમય સારા વાર તહેવારો આવતા હોય છે ત્યારે કોઈ પણ એવું કથા સત્સંગનું આયોજન, ધૂન મંડળનું આયોજન રાખવામાં આવે છે। એમ જ મંદિર દ્વારા વિધિ માટેની પણ ફેસિલિટી આપવામાં આવે છે। કુલર, આરો પ્લાન્ટનું પાણીની વ્યવસ્થા છે। કેળના પાન પણ આપણે વાવેલા છે કે કોઈ પણને ભક્તોને પોતાની ઘરે પૂજા પાઠ માટે લઈ જવા હોય તો સત્યનારાયણની કથા માટે કેળના પાન પણ લઈ જઈ શકે છે। આજે આ મંદિર દરેક ભક્તો અહીંયા આવે છે, ક્યાં છેટેથી પણ લોકો આવીને દર્શન કરે છે અને ભગવાન રામેશ્વરીની મનોકામનાની પૂર્તિ કરે છે। અને ભગવાન પુરુષોત્તમ ભગવાનનો આ પવિત્ર માસ છે, તો કાઠાગોરની, ગોવર્ધનજીની, પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને માણસો પોતાના પાપ કર્મમાંથી છૂટી પુણ્ય કર્મને પ્રાપ્ત કરે છે। ભગવાન પુરુષોત્તમનું આ વ્રત તો આપણા શાસ્ત્રોની અંદર અનેરું મહત્ત્વ છે કે દરેક જીવો પોતાની ઈચ્છાની, કોઈને સંતાનોની ઈચ્છા છે, કોઈને આરોગ્યની ઈચ્છા છે, કોઈને વ્યવસાયની ઈચ્છા છે, કોઈને સુખ સંપત્તિ, ધનવાન થવાની ઈચ્છા છે, તો દરેક ઈચ્છાઓની પૂર્તિ ભગવાન પુરુષોત્તમ માસમાં કરે છે। અને પુરુષોત્તમ માસ એટલે બધા જ મહિનાઓથી શ્રેષ્ઠ માસ છે, જેની અંદર કરેલું દાન, વ્રત, પૂજા, પુણ્ય, યજ્ઞ, શ્રાદ્ધ આ દરેક છે એ ઉત્તમ ફળ આપનારું છે। હું ચંદ્રિકાબેન ગોરસિયા છું। અમે આખો મહિનો અહીંયા વ્રતનું પૂજન કરીએ છીએ અને અહીંથી 50 થી 40 જેટલી બાઈઓ રોજે દર્શન કરી, પૂજા કરી અને વાર્તા સાંભળીએ છીએ અને ગોરધા પૂજાવે છે અને મંદિરે રોજે દર્શન કરવા આવી છીએ અને 150 થી 200 લોકો જેટલા અહીંયા રોજે દર્શન કરવા આવે છે। 2 કલાક કાયમ માટે 2 કલાક પૂજા કરીએ છીએ, રાસ ગરબા ગાઈએ છીએ, વાર્તા સાંભળીએ છીએ, ઘમર વલોણું કરીએ છીએ, આંબળું જાંબુડું બોલીએ છીએ, બધી વાત કરી અને પછી હળીમળી પ્રસાદ લઈ અને પછી ઘેરે જઈએ। ઓમનગર BRTS બસ સ્ટોપ 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીક આવેલું આ રામેશ્વર મંદિર છે એ પૂનમ સોસાયટીમાં આવેલું છે, જે દરેક પૂનમ સોસાયટીના બહેનો ભાઈઓનું આસ્થાનું કેન્દ્ર છે। માત્ર પૂનમ સોસાયટી જ નહીં પરંતુ આજુબાજુની ઘણી બધી સોસાયટી છે, સરદારનગર, ઉદયનગર, બધી સોસાયટીના ભક્તો અહીંયા દર્શનાર્થે દરરોજ આવે છે અને એક સેવાનું કેન્દ્ર બની ગયું છે, આસ્થાનું કેન્દ્ર છે, લોકોની મનોકામના પૂર્ણ થાય છે। માત્ર પરસોત્તમ મહિનો જ નહીં પરંતુ પરસોત્તમ મહિના સિવાયના કોઈ પણ હિન્દુ ધર્મના તહેવાર હોય, રામનવમી હોય કે મહાશિવરાત્રિ હોય, શ્રાવણ મહિનો, અહીંની રોશની અને રોનક કંઈક અલગ જ હોય છે। અહીં પરસોત્તમ મહિનાના દરેક દિવસે આજુબાજુની ગોપીઓ રાસ રમવા આવે છે, પૂજા અર્ચના કરે છે અને સહયોગથી પોતપોતાના જે ભગવાનને પૂજા અર્ચના કરી અને આશીર્વાદ લે છે। અહીં મંદિરના પૂજારી વિપુલભાઈ દવેનું પણ ખૂબ જ આગવું સ્થાન છે। આ મંદિરના દરેક પ્રમુખ છે, એનું મિત્ર મંડળ છે, એ ખૂબ જ આગળ રીતે કાર્ય કરી અને ભગવાનમાં શ્રદ્ધા અપાવે છે અને એક આસ્થાનું કેન્દ્ર બને છે। નમસ્તે, મારું નામ છે પૂનમ દવે અને આ મારા મિસ્ટર છે એ પણ અહીંયા પૂજા કરાવે છે। અમે બંને અહીંયા મંદિર સંભાળીએ છીએ અને અમે 2013થી અહીંયા પૂજા કરીએ છીએ અને અહીંના રોજ અત્યારે પરસોત્તમ મહિનામાં 150 થી 200 જણા અહીંયા રોજના આવે છે અને 50 થી 60 બહેનો અહીંયા પૂજા કરે છે। અમે એને પૂજન કરાવીએ છીએ, વાર્તા વાંચીએ છીએ, આધ્યાય વાંચીએ છીએ, કાઠાગોરમાનું વ્રતનું પૂજન કરાવીએ છીએ અને અહીંયા ભાવિ ભક્તો આવી અને લગભગ 500 થી 700 માણસો અહીંયા આવે છે અને મંદિરમાં રોજ આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે અને અહીંયા મંદિરમાં મનોકામના પૂર્તિ થાય છે।